સુરતના બેગમપુરા રાણાશેરીમાં રહેતા અને સામાન્ય ઘરમાંથી આવતી 3 કિશોરી વિદ્યાર્થીઓએ સુરત શહેરનું નામ જિમ્નાસ્ટિક એક્રોબેટિક્સમાં વિવિધ મેડલ મેળવી દેશભરમાં રોશન કર્યું છે. ત્યારે કેરળ ખાતે દેશભરમાંથી 200થી પણ વધુ સ્પર્ધકો આવ્યા હતા અને તેમાંથી આ 3 વિદ્યાર્થીનીઓએ બ્રોન્ઝ, સિલ્વર અને ગોલ્ડ મેડલ મેળવતા સમાજમાં ખરેખર ખુશી વ્યાપી જવા પામી છે. G24 ચેનલ સાથે તેને વધુ વાત કરી હતી. મિત્રો, ગઈકાલે સુરતનું નામ રોશન કર્યું છે. આપણે થોડા જ સમયની અંદર એ 3 ટીનેજર છોકરીઓને મળવાના છે જેને સુરતનું નામ ફક્ત રાજ્ય નહીં પરંતુ દેશ અને દુનિયાભરમાં રોશન કર્યું છે. કેરળની અંદર નેશનલ જુનિયર જિમ્નાસ્ટિકની અંદર નામ રોશન કર્યું છે. અત્યારે એક સાધારણ ઘરના છે. અત્યારે આપણે આવ્યા છીએ બેગમપુરા રાણાશેરી. આ જે છોકરી રહી છે તે ગોપીપુરા અને નિર્વાણ અખાડા બેગમપુરામાં રહી છે. આવો આપણે મળીએ જેને જિમ્નાસ્ટિકની અંદર એવોર્ડ મળ્યા છે, ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ. આપણે તેમને મળીએ. જી નમસ્કાર, આપનું નામ? મારું નામ રાણા ધ્રુવી છે. હા, કેટલો અભ્યાસ કરો છો? 11મું ધોરણ આર્ટ્સ. અચ્છા, જિમ્નાસ્ટિકની અંદર કેટલા સમયથી તમે પ્રેક્ટિસ કરો છો? 10-11. અચ્છા, આ તમને કેરળમાં જ્યારે મળ્યું તમને આની પહેલા એક એવોર્ડ મળ્યા છે? ના, આ ફર્સ્ટ ટાઈમ છે. કેવું લાગી રહ્યું છે અત્યારે તમારા ગળાની અંદર જ્યારે ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ છે? બહુ જ ખુશી થાય છે. બ્રોન્ઝ, સિલ્વર અને ગોલ્ડ મેડલ મળ્યો એટલે. કેટલા આવી રીતે તમારી જેમ પાર્ટિસિપેટ કરતા હતા સુરતના? સુરતના 8-9 હતા. અચ્છા, અને કુલ બધા થઈને 275. અચ્છા, તમે સ્કૂલ તરફથી ગયા હતા? નહીં, જિમ્નાસ્ટિક તરફથી જ હતા. કેવું આમ સારું લાગે છે? હા, બહુ જ ખુશી થાય છે. તમારી જેવા જે નવા ઉભરતા હશે જિમ્નાસ્ટિક માટે આગળ આવતા હશે એના માટે શું સંદેશો છે? તમે પોતાનું કરિયર બનાવવા માંગતા હોય તો એમાં ખાલી એમાં જ ફોકસ કરજો અને એના માટે બહુ જ મહેનત કરજો. આમાં તમે મહેનત તો ઘણી કરી હશે અને હાલ અમે જાણ્યું છે કે બોર્ડની પરીક્ષાનો પણ સમય છે. શું કહો છો તમે? બંનેમાં ફોકસ કરવું બહુ જરૂરી છે. એ આપણા પર ડિપેન્ડ કરે કેટલો છે. સમય તમે આની અંદર તમે પ્રેક્ટિસ કરતા હતા? 4-5 કલાક ડેઈલીના. ઓકે. જી, આપનું નામ? મારું નામ પાટેલ દ્રષ્ટિ નીતિનભાઈ છે. અચ્છા, શું કહેવા માંગો? તમારા ગળાની અંદર આ પણ 3 મેડલ છે. બહુ ખુશી થાય છે અને આ જે પોસ્ટ પર છું એ મારા મમ્મીના લીધે છું એટલે હું બહુ પ્રાઉડ ફીલ કરું છું. કેટલો સમય આમાં તમે ધ્યાન આપતા હતા જિમ્નાસ્ટિકમાં? 2 વર્ષથી. 2 વર્ષથી કરતા હતા. કોને કોઈ તમારા ઉપર આમ સર કઈ સર કોચ સપોર્ટ કરતા હતા કોચ અમને. કઈ જગ્યાએ આવીને સુરતમાં? રવિ તાંદલેકર. અચ્છા, તમને પહેલેથી જ આ લાઈને આની અંદર તમારો શોખ હતો જિમ્નાસ્ટિકનો કે પછી અન્ય હોકી છે, ક્રિકેટ છે, એમાં શાનું હતું? આમાં જ હતો. અચ્છા, શું આગળ કરવા માંગો છો તમે? એકાઉન્ટિંગ, કોમર્સ લાઈન. ઓકે. અત્યારે કેટલું આપ અભ્યાસ કરો છો? 9મું. જી, આપનું નામ? મારું નામ ભગત ગાયત્રી છે. હા, શું કહો છો ગાયત્રી? જે રીતે તમારા ચહેરા પર ખૂબ જ ખુશી દેખાઈ રહી છે. અમે બહુ ટાઈમથી પ્રેક્ટિસ કરી રહ્યા હતા અને જ્યારે અમને એનો મેડલ મળ્યો છે, મતલબ અમારી મહેનતને અમને જે સફળતા મળી છે તો અમને બહુ જ ખુશી થઈ છે અને આગળ પણ અમે આવી રીતે જ મેડલ લાવતા રહીશું એવી આશા છે. જ્યારે કેરળમાં તમારું નામ એનાઉન્સ થયું હશે ત્યારે કેવી ખુશી હતી? એ વર્ડમાં કહી શકાય એટલી ખુશી નહોતી. અચ્છા, એટલે એના માટે કોઈ શબ્દ જ નથી. કેટલી કલાક મહેનત કરતા હતા? રોજના 4-5 કલાક. મારા પેરેન્ટ્સ? મારી મમ્મી મને ખૂબ જ સપોર્ટ કરે છે અને પપ્પા પણ કરે છે, પણ સૌથી વધારે સપોર્ટ મમ્મી કરે છે. ઘરમાં આની અંદર કોઈ આગળ પછી કોઈ ભાઈ કે કોઈ? નહીં, હું એકલી જ છું. હા. ઓકે. કેમ આજ તમે પસંદ કર્યું? પહેલેથી જ મારે જિમ્નાસ્ટિક કરવું હતું. હું પહેલેથી ફોનમાં બધા વિડીયો જોઈને જ હતું કે હું પણ એક દિવસ આવું કરીશ. મિત્રો, આ હતા સુરતના તેજસ્વી તાલાવો. અભ્યાસની સાથે સાથે તેઓ જિમ્નાસ્ટિક પણ કરે છે, ઘરનું કામ પણ કરે છે અને એમના હવે આપણે મળીએ એમના માતા પિતા જે આજે છે એમના માતા પિતા ત્યારે આપણે સાથે છે બેગમપુરા રાણાશેરીમાં. જી નમસ્કાર. નમસ્કાર, રાજેશ મનોહરભાઈ રાણા. હા, શું કરો? ડાયમંડમાં નોકરી કરું છું. અચ્છા, તમારી બેબી જે રીતે અત્યારે 3 મેડલ લાવી છે, શું કહો છો? એમાં ખૂબ અનુભવ અને ખૂબ આનંદ થાય મને. એનો જે એમને મળ્યું તેમાં મારા ઘરના ફ્રેન્ડ લોકોને પોસ્ટ વગેરે મોકલી, ભાઈ મારી દીકરી ફર્સ્ટ નંબર આવી છે નેશનલના. બધા મારા ફ્રેન્ડો પણ ખૂબ જ મને અભિનંદન પાઠવ્યા છે. અચ્છા, તમે શેની અંદર રસ ધરાવો છો? આ જિમ્નાસ્ટિક અને સ્પોર્ટમાં બીજે? સ્પોર્ટમાં જીમ કરું છું. જીમ કરો છો? એટલે બોડી પરથી લાગે છે. હા જી, વધારે તો જે મહેનત કરવાની હોય માતાને મહેનત કરવાની. શું કહો છો? મને તો ગમે છે. હવે
ખબર નહીં હવે આગળ શું કરે. તમે તમારા સમયની અંદર જ્યારે તમે નાના હતા ભણતા હતા ત્યારે આવું કંઈ તમે વિચાર્યું હતું? નહીં કોઈ પણ ગેમ્સ નહીં? નહીં એવું કંઈ નહીં અમારા ફેરી એટલું બધું કંઈ હતું જ નહીં પણ કેમ કે બાળકોને આગળ વધારવા માંગો છો. ઓકે. અને અમારી મોટી પણ દીકરી પહેલાં નેશનલ રમી ચૂકી છે આયુષી, પણ નંબર આવેલો નહીં હતો જિમ્નાસ્ટિકમાં? જિમ્નાસ્ટિકમાં જ. એને જોઈને પછી અમે ધ્રુવીને એડમિટ કરી દીધા એમ. સરસ સરસ. એટલે આજે એનું નામ રોશન કર્યું. એના સર રવિ સરની ઈચ્છા હતી એના કે અમારે ધ્રુવીને ગોલ્ડ મેડલ્સ બનાવવું જ છે, અને આજે એને બનાવીને સપનું પૂરું કર્યું રવિ તેંડુલકર સરે. હમણાં તારા પપ્પા તારું કહી રહ્યા કે તે પણ નેશનલ રમી હતી પરંતુ આગળ નથી વધી શકી, હા અને બેન અત્યારે આગળ આવી છે. હા હા, કેવું લાગી રહ્યું છે અત્યારે? બહુ જ ખુશી થાય છે કે જે ભૂલો અમે કરી એ લોકો નહીં કરે એ પર અમે ધ્યાન આપ્યું, ટેકનિક્સ પર ફોકસ કર્યું. સાથે એમના કોચ છે એ પણ ઘણી મહેનત કરતા હતા અને હું બહુ જ ખુશ છું. કોચનું નામ શું છે? રવિ તાંડલેકર, સૂર્યપુર. તાંડલેકર. યસ, સૂર્યપુર વીર વ્યાયામ શાળા. અચ્છા, સંસ્કૃત સૂર્યપુર. યસ યસ, મૈદરપુર. અચ્છા, હવે તમે આની અંદર અત્યારે બંધ છે કે આગળ વધવા માંગો છો તમે? એકચ્યુઅલી હું હવે આ ફિલ્ડમાં છું બટ એઝ અ જજ છું. જજ તારીખે છે? યસ યસ. ઓકે. મિત્રો, આ હતા સુરત શહેરના તેજસ્વી તારલાઓ. પોતાના જે ઘરની આપ પરિસ્થિતિ છે તમે જોઈ શકો છો કેવું સાધન છે, છતાં પણ તેઓનું એક નેમ હતું કે હું આગળ વધીશ અને સુરતનું નામ રોશન કરીશ. ફક્ત સુરતનું નામ રાજ્ય નહીં, દેશ નહીં, પરંતુ દુનિયાભરની અંદર તેમને રોશન કર્યું છે. ખરેખર તેને સલામ છે. જે 10 ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરામેન વિજય મકવાણા સાથે બેગમપુરા રાણાસરી, સુરત.